शरणागत पाप पर्वतम गणयित्वान तदीय सद्गुणम अणुमप्यतुलम हि मन्यते सहजानंद गुरुं भजे सदा। सर्व अवतारी इष्टदेव भगवान स्वामी नारायण, अध्यात्म मूर्ति पूज्यपाद देवप्रसाद स्वामी, सर्वे परमहंसो, सर्वे महानुभावों, सर्वे भाविक भक्तजनों, भगवाने आ सृष्टि रची। आम तो આપણે કહીએ છીએ 84 લાખ પ્રકારની યોની રચી છે, પણ એમાં ભગવાને માનવ રચ્યો। માનવ રચ્યો, પણ એ માનવને સંસ્કાર કરવા માટે સંતની રચના કરી। કારણ કે પથ્થર તો ભગવાને રચ્યો, પણ પથ્થરને ઘડનારો કોઈક શિલ્પી તો જોઈએ કે નહીં। ત્યારે મારે ઠાકોરજીએ પોતાનું અદ્વિતીય સ્વરૂપ એવા સંતોને સૃષ્ટિમાં મોકલા કે માણસ જન્મે છે પછી એને ઘડશે કોણ? કે સંતને મોકલા। એટલું નહીં, ભગવાન સ્વામિનારાયણ માનવ જાતનું કલ્યાણ કરવા માટે આવ્યા, પણ 500 પરમહંસોને ભેગા લેવા, અને એ સંતો ગામડે ગામડે ફરી અને માનવનું અદ્વિતીય ઘડતર કર્યું। અને એ જ પરંપરામાં 20મી સદીમાં અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ એક મહામુક્તને ધરતી ઉપર સ્પેશિયલ મોકલા માનવ ઘડતરની પ્રોસેસ કરવા માટે, અને એ હતા આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ। હું તમને એટલું કહીશ કે આ પૃથ્વી ઉપર ઘણા ઋષિમુનિઓ પ્રગટ્યા, સાધુ સંતો પ્રગટ્યા, અવતારો, પણ સ્પેશિયલ માનવ ઘડતર એનું મિશન લઈને આવ્યા હોય તો ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ। પર હૃદયનું એક ચિંતન હતું કે માનવને ઘડવો છે, પણ ક્યાંથી શરૂઆત કરવી? આમ તો કલામ સાહેબ સ્વર્ગસ્થ થયા એ પહેલાં 1 વર્ષે બરાબર સુરત ગુરુકુલમાં આવેલા, અને 1 કલાક સુધી બાળકો સાથે પ્રશ્નોત્તરી કરી। એક બાળકે કલામ સાહેબને પૂછ્યું, સાહેબ આટલો બધો ભ્રષ્ટાચાર, લાંચ રૂશ્વત છે, આટલી સમસ્યાઓ છે, આનો કે ઉકેલ ખરો? શું સુંદર કલામ સાહેબે જવાબ આપેલો કે આ સમસ્યાના ઉકેલ માટે પ્રાથમિક શાળાના ઓરડાથી પ્રક્રિયા શરૂ કરો તો જ આનો ઉકેલ છે, બાકી ઉપરથી ઉકેલ નથી એમ। અને આ ચિંતન હતું શાસ્ત્રીજી મહારાજનું। અને સ્વામી કાયમ માટે કહેતા, નાના છોડને જેમ વાળે તેમ વળે, પાકે ઘડે પછી કાંઠા ચડતા નથી। અને આ સંસ્કારની ઘડતર માટે હથોડી અને ટાંકણું લીધું શાસ્ત્રીજી મહારાજે, અને અત્યાર સુધીમાં 1,00,000 થી 1,25,000 એવા શિલ્પો તૈયાર કરીને સારી દુનિયામાં જ્યારે પ્રસરાવ્યા છે। નિકોલ બાપુનગરના હરિભક્તો, વિદ્યાર્થીઓ અને આમ પ્રજા માટે બહુ ખુશીની વાત છે કે રાજકોટ ગુરુકુલને એ જ ઘડનારા પવિત્ર સંતો, ગુરુદેવની, ગુરુ મહારાજની આજ્ઞાથી અહીંયા સંતો જ્યારે આપણે એક શાખાનું નિર્માણ કરી રહ્યા છે। તમે જુઓ તો શાખાનો પાયો નખાય છે, 1-2 સ્લેબ ભરાણાને। આમ તો આમથી વરસાદ આવવાનો હોય ને પહેલાં વાવેડ આવે, ઠંડી વાવેડ આવે, અને વરસાદ શરૂ થતાં પહેલાં આપણી ઝાંય મળે આવવા। ત્યારે જો આપણી સંસ્થાના પાયા નખાય ત્યાં તો આજે 62 કહેવાય, ઝાંય મળી આવવા કે સત્સંગ સમારોહ દ્વારા આટલો મોટો સમુદાય, એનું કારણ છે ગુરુકુળ પ્રત્યેનો આદર ભાવ છે। હું તો એમ કહીશ કે આપણી આ શાખા આ વિસ્તાર માટે, આબાળ વૃદ્ધ બધાને ઘડતર કરવા માટે એક સેટેલાઇટનું જ કામ કરશે। અમારા દેવપ્રસાદ સ્વામી શાસ્ત્રીજી મહારાજની સામે બેસીને પૂર્ણ પિયુષ પીધા છે, અને પોતાના જીવનમાં તપ હોય, જ્ઞાન હોય, સાધના હોય, પૂરી અધ્યાત્મ મૂર્તિ છે। આજે પૂજ્ય સ્વામીએ દક્ષિણ ભારતમાં જ્યાં સ્વામિનારાયણનું કોઈ નામ જાણતું નહોતું, પછી હૈદરાબાદ હોય, બેંગ્લોર હોય, ગુલબર્ગા હોય, અને હમણાં તમારા દિલે ખુશ થાય કે અહીંયા જેમ ગુજરાતનું મુખ્ય સિટી, આપણું રાજધાની તરીકે કહી શકીએ, એવા અમદાવાદમાં જેમ પાયો નાખવામાં નિમિત્ત બની રહ્યા છે ને, એમ આપણા ભારતનું કેન્દ્ર દિલ્હીમાં પણ ખાતમુહૂર્ત કરી લીધું। ત્યારે શાસ્ત્રીજી મહારાજે બીજ રોપી ગયા, અને એ બીજને આ પરમહંસો આજે વટવૃક્ષ બનાવીને આ સમુદ્રાંત લઈ રહ્યા છે।
આપણા ગુરુ મહારાજ પૂજ્ય દેવકૃષ્ણદાસજી સ્વામી અનેરું નિરાળું વ્યક્તિત્વ છે અને શાસ્ત્રીજી મહારાજની પૂર્ણ કૃપા જેના પર વરસી છે. આજે 250 સંતો સ્ત્રી ધનના ત્યાગી. આમ તો આપણે ભારત દેશ છે ને અત્યારે વિશ્વના બધા દેશોમાં યુવા ધનમાં જો વખણાતો હોય તો આપણો ભારત દેશ છે. 65% યુવા ધન છે. આપણા 250 સંતોમાં 97% યુવા ધન છે. બોલો. અને એનો અર્થ આ સંસ્કારની વારસ પેઢી લાંબા સમય સુધી આ સુધી પહોંચશે. આમ તો ભગવાને આખી સૃષ્ટિ રચી દે, બધી રચના કર્યા પછી માનવને રચ્યો ત્યારે ભગવાન બહુ મોજમાં આવી ગયા અને આનંદિત બહુ થઈ ગયા. અને ભગવાનને માનવની રચના કરીને આટલો બધો આનંદ થયો એટલે દેવતાઓને થોડીક ઈર્ષા આવી. એટલે દેવતાએ ભગવાનને પૂછ્યું, પ્રભુ એક માનવની રચના કરીને તમને આટલો બધો આનંદ? ભગવાન કે મારી શ્રેષ્ઠ કૃતિ. ત્યારે દેવતાએ કીધું, પ્રભુ તમે માનવને રચ્યા પછી શ્રેષ્ઠ કૃતિ કહેતા હો તો ધૂળમાંથી કેમ બનાવ્યો, માટીમાંથી કેમ બનાવ્યો? અમારા શરીર અગ્નિમાંથી બનાવ્યા, માછલા આદિને જળમાંથી બનાવ્યા, અમુકને વાયુમાંથી બનાવ્યા, અને માનવની રચના તમે બહુ ખુશી થતા હોય તો માટીમાંથી કેમ બનાવ્યા? મારો ઠાકોરજી એ વખતે બોલ્યો, સાંભળો હવે, મારે માનવને દિવ્ય માનવ સુધીની યાત્રામાં લઈ જાવો છે એટલા માટે માટીમાંથી બનાવું. જો તમે બીને અગ્નિમાં નાખો તો બળી જશે પણ એમાંથી વૃક્ષ નહીં બને. બીજને પાણીમાં નાખશો સડી જશે પણ વૃક્ષ નહીં બને. વાયુમાં ઉડી જશે પણ વૃક્ષ નહીં બને. પણ એ બીને જો માટીમાં વાવવામાં આવે, પાણી સિંચવામાં આવે, સારો માળી મળે તો બીજમાંથી વૃક્ષ થાય. તો મારે જે આત્માને દિવ્ય માનવ સુધી પહોંચાડવો છે, હું એટલા માટે મેં માટીમાંથી એને બનાવ્યા છે. હો, પણ તમે સામાન્ય જુઓ કે એમ બી ગમે એવું હોય પણ એનો જો માળી મળે તો બીજમાંથી વૃક્ષ થાય. ત્યારે આ પરમહંસો, આમ તો લખ્યું આપણે સાહિત્યમાં, સાધુ સંગોહી ભેષજમ સંસ્કાર જતન સમારોહ. આમ તો આપણે ગુરુ મહારાજ ઘણીવાર કહે, લોકો કૂતરા પાળે, ગાયું પાળે, ગધેડાય પાળતા હોય પણ કોઈ ધર્મ નથી પાળતા. બોલો. ત્યારે જતન કરવા જેવું હોય તો સંસ્કાર. આમ તો ખાલી સંસ્કાર ઠીક છે, પણ સુસંસ્કાર ને કુસંસ્કાર, એ સંસ્કાર જો સદરસ્તે આચાર બની જાય તો સુસંસ્કાર બની જાય છે. અને જરૂર શું છે, તમે એક પક્ષી સામું જોશો ને તો એની પાસે ઉડવા માટે કેપેબલ પાંખ તો છે, પણ પાછી 2 આંખો પણ ભગવાને આપેલી છે. ગમે એવી પાંખો મજબૂત હોય પણ જો આંખ ન હોય તો એ પાંખ પક્ષીને ક્યાં ભટકાવીને ક્યાં નષ્ટ કરી નાખશે. ઉલટો એનો મોજ સરસ છે. હાલો, આંખ છે પણ પાંખ ન હોય તો એ આંખ જોયેલા સુધી પહોંચશે નહીં. તો એક પક્ષીને ગતિ માટે 2ની જરૂર છે, આંખ અને પાંખ. ત્યારે માણસ પાસે ગમે એવી ટેકનોલોજી આવશે પણ જો ભેગી આંખ નહીં હોય તો. મદ્રાસની અંદર એક ડૉક્ટર સવારમાં છાપો વાંચતો હતો, રડવા મળ્યો ધ્રુસકે ધ્રુસકે. એની વાઈફે કીધું, સવારમાં શું મોં વાળ્યું છે? તો કે જો આ છાપામાં ફોટો આવ્યો, આને 3ના ખૂન કરી નાખ્યા છે. પણ ખૂન થયા એ તમારા ક્યાં હગા હતા? હવાના પોરમાં રડવા બેઠા છો. ત્યારે એના પતિ ડૉક્ટર હતા, એણે એની પત્નીને કહ્યું, મને દુઃખ તો એ વાતનું થાય છે કે આ ખૂન કરનાર જે ખૂની છે, 9 વર્ષ પહેલાં એના 2 ઘૂંટણ ખલાસ થઈ ગયેલા. અને એ વખતે મેં અદ્યતન ટેકનોલોજી મારી કળાથી 2 ઘૂંટણના ઓપરેશન કરીને મેં દોડતો કરી દીધો. પણ એ વ્યક્તિ છે કે જેણે આજે 3ના ખૂન કર્યા, એનું મને દુઃખ છે એ વાતનું. એટલો એનો અર્થ કે હું એને ગતિ આપી શક્યો પણ દિશાને સંસ્કાર ન આપી શક્યો. એટલે મારી ટેકનોલોજી ગતિ એ અવળે માર્ગે ગઈ અને 3ના ખૂન કરવા ઉપરાણે આ કેવળ ટેકનોલોજીનો ઉપયોગ તમે જુઓ. તમે ત્યારે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે જીવન પર્યંત એક જ કામ કર્યું, ટાંકણે ટાંકણે માનવ ઘડતરનું કામ કર્યું. આજે મને ખ્યાલ છે ઘણા વર્ષોની રાહ હતી બાપુનગરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, હરિભક્તો, દરેકની માગ. કારણ કે મોટાભાગના અમરેલી આલી વિસ્તારના વધારે બાપુનગરની લગભગ ગામના વિદ્યાર્થીઓ ગુરુકુળ, રાજકોટ ગુરુકુળમાં ભણેલા.
ત્યારે આમ તો તમે જુઓ ને ક્યાંક નવી સોસાયટી થાય પાનના ગલ્લાવાળો આવી જાય, ઓયલો આવી જાય, ઓયલો આવી જાય, તો પછી ગુરુકુલ આવવું જોઈએ કે નહીં ઘડતર માટે? અને જ્યારે આજે પાયો નખાઈ ચૂક્યો છે, વિવૃત થાય છે, ચોક્કસ આ વિસ્તારમાં એ સેટેલાઇટ તરીકે સંસ્કાર આપશે. ગુરુદેવ શાસ્ત્રી મહારાજ મુખ્ય એ જ કહેતા કે મેં જે ગુરુકુળ કર્યું છે ને એ તો માનવ ઘડતર માટે કારખાનું કરી રહ્યો છું છે. હું ઘણીવાર દ્રષ્ટાંત આપું છું. એક ઓફિસર પોતાના ઘરે સોફા પર બેસીને પોતાની ફાઇલનું કામ કરતો હતો, અને ત્યારે એક એનો નાનકડો બાળક 6-7 વર્ષનો વારે વારે ત્યાં આવી અને વિક્ષેપ કર્યા કરે. ત્યારે એના પપ્પાને એવું થયું કે હું આને ક્યાંક એંગેજ કરી દઉં તો અડધો પોણો કલાક એંગેજ રહીએ તો મારું કામ પૂરું થઈ જાય. એની બાજુમાં એક નકશો પડેલો, આખા વિશ્વનો નકશો. ત્યારે એ પિતાએ એના 8 ટુકડા કરી પેલા બાળકને કીધું તો આને હાંધતો જ આવે. પેલો બાળક લઈને ગયો, એના પિતાને કે પોણો કલાક તો વયો જશે, પણ 5-6 મિનિટની અંદર હાંધીને આવી ગયો પાછો. લ્યો પપ્પા, નકશો સંધાઈ ગયો. એના પપ્પાને આશ્ચર્ય થયું, થોડી વારમાં આખા વિશ્વનો નકશો હાંધો કેવી રીતે? બેટા, તે આટલી વારમાં વિશ્વનો નકશો હાંધો કેવી રીતે? અને બાળકે જે જવાબ આપ્યો ને એ શાસ્ત્રી મહારાજનો અંતરનો અવાજ હતો. બાળકે એ કહ્યું, પપ્પા મેં દુનિયાનો નકશો હાંધવા માટે શું કર્યું? એની પાછળ માણસનું મોટું ચિત્ર હતું ને એને મેં હાંધ્યું એટલે વિશ્વનો આખો નકશો હંધાઈ ગયો. શાસ્ત્રી મહારાજના હૃદયનો આ તો વિશ્વને જો હાંધવું હોય તો એના મીડિયા તરીકે કામ કરનારા માનવને જો હાંધી લેશ ને તો ચોક્કસ વિશ્વ હંધાઈ જશે. અને એ ઘડતર શાસ્ત્રીજી મહારાજે કર્યું છે. ત્યારે વાલા પરમહંસો જો આ વિસ્તારમાં હજી તો આગમન થાય છે સંસ્થાના પાયાને, ત્યાં તમે જો આટલો વિરાટ સમારોહ જ્યારે કર્યો છે. આમ તો કચ્છની કહેવત છે, નળિયો નિભાડામાં પાકે. આ નિભાડો એટલા માટે નાખ્યો છે કે આમાંથી પાક આવે. કેટલાના વ્યસન છૂટી જશે, કેટલાના કુટુંબ હંધાઈ જશે, કેટલાને રોજગારી પણ હંધાઈ જશે સંતોના દિગ્દર્શનથી. આમ તો 3 દિવસ પહેલાં સુરતમાં એક ઠેકાણ પધરામણી ગયો. પધરામણી કહીને ચાંદલો કરતો હતો એટલે જુવાન મારી સામે આવ્યો. એટલે મને થોડીક જાણ આવી કે તારા મોટું માવા ખાશો? મને કે સ્વામી 10 માવા ખાઈશ કે? બીજા લોકો જુવાના ઉભેલા. પહેલાં મેં કીધું છોડ, તું મનાવતો હતો ને ત્યાં બીજો બોલ્યો, સ્વામી 70 વર્ષનો થયો હજી એનું હક પણ થયું નથી. એટલે મેં સેજે કીધું, મેં કીધું માવો છોડે તો 20-30 હક પણ થાય, બોલ. ઓલો હા લઈ ગયો એમને ઓડાની ઘડે ઉભો રહે. મેં કીધું બધા કે છોડ હક પણ થાય, પણ બાપડો કે સ્વામી છૂટે એમ નથી. ભલે વાંઢો રહું બેતર છે પણ બાકી આ છૂટે એમ નથી. બોલો, આટલા ઘર કરી ગયેલા વ્યસનો પણ વાલા પરમહંસો આ ભઠ્ઠા નાખીને એને ઓગાળવાનું કામ કરીને એમાંથી મુક્ત કરવાનું આ પરમહંસો કાયમ કામ કરતા હોય છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ વખતે એક અંગ્રેજ અધિકારી ભગવાન સ્વામિનારાયણને મળ્યા અને એણે કીધું, ભાઈ સ્વામિનારાયણ, તમારી પાસે આટલા બધા માણસો ભેગા ફરે છે, તો તમે એને કંઈ પગાર આપો છો? શું આપો છો? આટલા બધા માણસો તમારી પાસે ફરે છે. ભગવાન સ્વામિનારાયણ કે તમે પૂછી લો ને કે શું આપીએ છીએ. તો એક કાઠી ભક્તને થોડા ખાતર હજી પૂછ્યું તો કે અમને 500 રૂપિયા સ્વામિનારાયણ મહિને આપે છે. એ જમાનામાં 500 રૂપિયા. એક કે મને 600 રૂપિયા આપે, એક કે 400 રૂપિયા, એક કે 800 રૂપિયા. પહેલા અધિકારીએ પૂછ્યું, એલા સ્વામિનારાયણ ભગવાન, તમે આટલા બધા રૂપિયા લાવો છો ક્યાંથી, કે આટલા બધા રૂપિયા બધાને આપો છો? ભગવાન સ્વામિનારાયણ કે એને પૂછને તું ક્યાંથી લાવીએ છીએ? એટલે તમને આટલા રૂપિયા દર મહિને આપે છે સ્વામિનારાયણ, તમે ક્યાંથી લાવો છો? ત્યારે એ કાઠી ભક્તોએ જે જવાબ આપ્યો છે, એ અમને એમ રૂપિયા નથી આપતા, પણ ભગવાન સ્વામિનારાયણ અમને મળ્યા નહોતા, આ સંપ્રદાયમાં નહોતા જોડાયા. અને ત્યારે કોઈ કે મારે 500 રૂપિયાનું વ્યસન હતું, કોઈ કે મારે 400 રૂપિયાનું વ્યસન હતું, 700 રૂપિયાનું. આ અમને છોડાવ્યા એ અમારો પગાર ચાલુ થઈ ગયો. બોલો. ત્યારે લોકમાં કહેવત, કુસંગીના ફેલમાં સત્સંગીના એ રોટલા છે. હો, ત્યારે સુસંસ્કાર સમારોહ એ એટલા માટે છે કે ગુરુકુલની આખી જીવન પ્રક્રિયા પશુતામાંથી માનવતા,
માનવતામાંથી અતિમાનવ, અતિમાનવમાંથી મહામાનવ અને મહામાનવમાંથી દિવ્ય માનવ કે તો અક્ષરપદને પમાડવા સુધીની કોઈ જીવન પ્રક્રિયા આ પૃથ્વી પર કામ કરતી હોય તો ગુરુકુળ પરંપરા કામ કરી રહી છે આજે. કે કારણ કે પશુ જીવન જીવતા હોય તમે જો એ બાળકો હવે તો સુધારો થયો ન કરતો ગામડામાં કૂતરીને ગલુડિયા રમાડતા રમાડતા આવ્યા હોય અને શાસ્ત્રીમાં દ્રષ્ટાંત આપતા સામે કે એક ગુરુ પાસે શિષ્ય બાળકોને ભણવા મૂકી ગયા એટલે ગુરુએ પહેલો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે મંગલાચરણ કરાયું. એટલે છોકરા બોલો મંગલાચરણમાં ઓમ ગણેશાય નમઃ. તો ઓયલા ગલુડિયા રમાડતા સીધા આવેલા એટલે ઓયલા ગુરુજી એક કૂતે કો દો કૂદતા. અરે બેટા એમ નહીં, હું બોલાવું એમ બોલો. પાછો ગુરુજી બોલ્યા ઓમ ગણેશાય નમઃ. એટલું તો બોલ્યા ઓમ ગણેશાય, પણ ગુરુજી એક કાલા એક ધોલા. ત્યારે આપણા ગુણાતીતાંશ લખ્યું ભાવડા પકડી પકડી માણા બનાવવાનું કારખાનું સત્સંગ છે આ. ત્યારે ખૂબ આનંદની વાત છે કે આજે નિકોલ ખાતે બાપુનગર ખાતે આટલો સુંદર સત્સંગ સમારોહનું આયોજન થયું છે. અમારા કાર્યકર્તાઓ પણ સંતોના હાથ પગ બનીને આ એમનેમ તો કાંઈ ઊભું થતું નથી. જે ભક્તોએ આમાં દાન આપ્યું છે, અમારા હરિભાઈ જો વર્ષોથી ગુરુકુળ સાથે શાસ્ત્રીજી મહારાજના અંતેવાસી હોય એના રોમ રોમમાં ગુરુકુળ, મને લાગતું નથી કોઈ ગુરુકુળનો કાર્યક્રમ એની હાજરી યજમાન ન હોય હો. ત્યારે એના હૃદયમાંથી પ્રગટેલી આ એક શુભ ભાવનાનું દાન છે. ત્યારે હું ઘણીવાર કથામાં દ્રષ્ટાંત આપું કે જે આ રીતે સારા કાર્યમાં પોતાનો પૈસો વાપરતા છે ને એને કોઈ દી આંચ આવતી નથી. ભોજરાદા એક દિવસ બહુ દાન મેળ્યા આપવા અને એના કારભારીઓ અને દીવાનોને એમ તો હવે તો તળિયું દેખાવા માંડ્યું, આમને જો આપશે તો કંઈક ખાવા ધાન નહીં વધે. પણ ભોજરાજાને કેવું કેવી રીતે, પછી એક બ્લેક બોર્ડ મોટું મૂકીને એમાં લખ્યું કે રાજા એ આપતકાળ માટે થોડું સંઘરી રાખવું જોઈએ. ભોજરાજા નીકળીને બોર્ડમાં પંક્તિ વાંચીને મનમાં એવું થયું કે મને કહી શકતા નથી પણ મને આવો વ્યક્તિ સંદેશો તો આપ્યો. પણ ભોજરાજાએ બીજી પંક્તિ લખી નીચે કે ભાગશાળીને આપતકાળ ન હોય. તે પેલા સિપાહીઓ અને દિવાનજી નીકળીને જોયું કે રાજાએ તો પ્રત્યુત્તર આપ્યો કે ભાઈ આપતકાળ ભાગશાળીને આપતકાળ ન હોય. પણ ત્યારે બીજી પંક્તિ લખી પાછા દિવાનજીએ કે ભાગ્ય ક્યારે રિસાઈ કોઈ નક્કી નથી. ભોજરાએ જોયું કે ત્રીજી પંક્તિ પાછી સામે આવી. ભોજરાએ પાછી પંક્તિ લખી એ ભાગ્ય રિસાય ત્યારે હંગરેલું પણ રહેતું નથી, માટે આપવા દ્યો. હવે આમ તો ત્રણ ગતિ ધનની લખી, દાન ભોગ ને નાશ. ત્યારે કાં કોઈના ઉપયોગમાં આવે કાં સ્વજીવન જીવે, અને એ બે ન હોય તો નાશ તો છે જ. ત્યારે આપણી સંસ્થાના નિર્માણ એની પૂર્વ ભૂમિકા માટે આ 5 દિવસ સુધી આબાળ વૃદ્ધ દરેકને એક સારો સંદેશ મળે, એક સારો સદવિચાર મળે અને એક સદભાવના મળે, એ અંદરનું મટીરિયલ આપવા માટેનો પ્રયાસ છે. હું તમને એટલું કહીશ, તમે પેન્સિલ તો જોઈએ છે, આમ બહારથી પેન્સિલ જુઓ તો બહારથી રંગેલી પેન્સિલ દેખાય, પણ એ પેન્સિલ નથી, એની અંદર જે છે ને એ પેન્સિલ છે અને એનાથી લખાણ ઉતરે છે. અને એ પેન્સિલ જેના અક્ષર કેવા પેન્સિલ કાઢશે એ પેન્સિલના હાથમાં નથી, કોના હાથમાં છે એને આધારે પેન્સિલના અક્ષર ઉઠે છે. માટે એ મટીરિયલ પૂરું કરવા માટે આ સત્સંગ સમારોહ છે. એક ફુગાવાળો ફુગા વેચવા નીકળેલો, શેરીમાં પડકાર ફેંકીને ફુગા વેચે, પાછા બાળકો ફુગા લઈને જાય, પાછું જાહેરાત કરવા માટે એકાદો ફુગો આકાશમાં જવા દે. એક નાનકડો બાળક કાલો ગેલો એ પાસે આવી ફુગાવાળાની ચાળ પકડીને કહે ફુગાવાળા આ તો ફુગા ઉડાડો છે, લાલ ફુગા ઉડે છે, કાળા ઉડે છે, તો કે પીળા ફુગા ઉડે. હવે સાંભળજો, એ ફુગાવાળાએ જે જવાબ આપ્યો છે ને ગુરુકુળનું મૂળ કાર્ય છે. ત્યારે ફુગાવાળાએ કહેજો કે બેટા આ ફુગો ઉડે છે એ કલરને આધારે નથી ઉડતો, એ અંદર જે મટીરિયલ છે ને એને આધારે ઉડે છે.
ત્યારે ગુરુકુળ શું કાર્ય કરશે? માનવને, મહામાનવ, દિવ્ય માનવની યાત્રા સુધી ઉડાવવા માટે અંદર જે રેડવું પડે ને એ રેડવાનો પ્રયાસ આ ગુરુકુળ કરે છે. એના માટે આ સત્સંગ સમારોહ, આ કાર્યક્રમ દિવ્ય ગોઠવો છે. સંતોએ તમને તેડાવ્યા છે સામેથી. તમે કંઈ આવ્યા નથી કંઈ, પણ સંતોએ આહુત કર્યા. સંતોના હૃદયનો પોકાર ઉઠ્યો અને એ પોકારને સાંભળીને તમે આવ્યા છો અને કેટલાને બીજાને લાવ્યા પણ છો. તો અમે મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે આપણું નાનકડું છતાંય એક સેટેલાઇટ તરીકેનું ગુરુકુળનું જ્યારે નિર્માણ થઈ રહ્યું છે, તો જે દાતાઓ આમાં સહયોગ થતા હશે ને એ શાસ્ત્રીજી મહારાજ એના કાર્યમાં સહભાગી થયા છે. નાનામાં નાની સેવા હશે તો શ્રીજી મહારાજ એમ કહેતા, ગઢપુરના મંદિર વખતે અડધો રૂપિયો આપ્યો ને દુબળી ભટ્ટે તો મહારાજ પોકારી ઉઠ્યા, ગોપીનાથજી મહારાજના મંદિરના શિખરના કળશ ચડી ગયા. જે સહયોગી છે, આવડો મોટો સમારોહ હોય એમાં જે દાતાઓ હશે, સંતોના હાથ પગ બનીને આ કાર્યકર્તાઓ કાર્ય કરતા હશે, તો આપણે હવે કાર્યના મંડાણ જેને થયા છે, શ્રી ગણેશ સ્થાપન થયા છે ને, ત્યારે હવે દિવસે પ્રત્યે કાર્યકર્તાઓ સવિશેષ કાર્યશીલ રહે, સંતોના હાથ પગ થઈને રહે. અને આ વિસ્તારમાં, બાપુનગર નિકોલ વિસ્તારમાં ખૂબ સારી રીતે બાળકોમાં, યુવાનોમાં, વૃદ્ધોને એમ થતું અમે તો સંસ્કારથી ભરાઈ ગયા છીએ હવે, પણ દરેકને દિશાઓની તો અવશ્ય સમય પ્રમાણે જરૂર હોય, ત્યારે ખૂબ સારું કાર્ય પ્રગટે. સવિશેષ મહારાજ બધાને બળ આપે એવી શ્રીહરિના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.